હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. જો વિદ્યાર્થી મિત્રો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઉપરાંત જો તમારે આ તમામ વિડીયોની અગાઉના વિષયોના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને પોસ્ટમાં જશો તો પોસ્ટમાં પણ લિંક આપવામાં આવેલી છે, એમાં પણ તમારે જે વિષયની PDF જોતી હોય તે ડાઉનલોડ કરી શકશો. બરાબર. હવે આજે આપણે સમાજશાસ્ત્ર વિષયનો છેલ્લો વિભાગ ઈનું સોલ્યુશન લેવાનું છે. તો સમાજશાસ્ત્રના વિભાગ ઈનું સોલ્યુશન લઈએ. વિભાગ ઈ 15 માર્કનો છે. એક પ્રશ્નના 5 ગુણ, 3 લખવાના છે, ટોટલ 15 ગુણ. જો પ્રકરણ પહેલું તેના આટલા સવાલો અને એક ફકરા પરથી સવાલ જવાબ લખવાના આપ્યા છે. જો પહેલો જવાબ આવશે, જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ લખ્યું ત્યાંથી તે મનાય છે. બીજો, માર્ક્સ સૌ પ્રથમ ત્યાંથી તે ભાર મુખ્ય સુધી. ચોથો, ઇતિહાસના ત્યાંથી તે વર્ગ સુધી. ત્રીજો, માર્ક્સે લખ્યું ત્યાંથી તે કર્યું હતું સુધી. પાંચમો, લખેલું દાસ કે પટેલ પુસ્તક ત્યાં સુધી. આ 5 જવાબો, આ એ 5 સવાલો. હવે સવાલ પહેલો, સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સમજાવો. તો આ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ, જો આટલું, તેના મૂળભૂત એકમો આ રીતે. પછી ત્રીજો પોઈન્ટ, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ. તો અહીંયા સુધી પાયાની સામાજિક પ્રક્રિયાઓ અભ્યાસ સુધી વિષય વસ્તુ. હવે સવાલ બીજો ઈનો, તેમાં છે સવાલ, સમાજશાસ્ત્ર શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્ર ઉદ્ભવ વિશે નોંધ લખો. તો સમાજશાસ્ત્રનો શબ્દાર્થ છે સોશિયોલોજી, અને એ લોગોસ શબ્દ ઉપરથી, સોશિયસ અને લોગોસ શબ્દ ઉપરથી બનેલો છે. અને ગુજરાતી અર્થ થાય સમાજ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ. તો આટલું કરવાનું. પછી આ બાજુ સાઈડમાં છે જુઓ, સમાજશાસ્ત્ર ઉદ્ભવ, એના પોઈન્ટ આ બધા કરવાના કે કઈ કઈ સદીમાં સમાજશાસ્ત્રની શરૂઆત થઈ. 19મી સદી, 18મી સદી, 1830થી 1842 સુધી ઓગસ્ટ કાંતે હતા. સવાલ 3, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. તો આટલો જવાબ લખવાનો. ચોથો સવાલ, ઇમાઇલ દુર્ખિમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. મેક્સ વેબર. હવે પ્રકરણ 3, તેમાં જો ચોથો પેરેગ્રાફના સવાલ જવાબો. જો પહેલામાં આ 4 ઉપજૂથોના નામ લખવાના. બીજો અહીંથી કોઈ પણ સમાજ લખ્યો તે વ્યવસ્થા સુધી. ત્રીજો, કોઈ પણથી તે કહેવામાં આવે ત્યાં સુધી. ચોથો, ભારતને જૂથ તરીકે ગણીએ તો તેના રાજ્ય ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે ઉપજૂથો. પાંચમો, શાળાને જૂથ ગણીએ તો વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે ઉપજૂથો. આ રીતે સવાલો. હવે પહેલા સવાલનો જવાબ, સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો. તો આ એના પાસાઓ છે. આ રીતે બધા પાસાઓ.
ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો, સમાજ વ્યવસ્થાના ધ્યેયો. બીજો સવાલ, સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો આ સામાજિક વ્યવસ્થાનો અર્થ અને તેના લક્ષણો. એના લક્ષણો. સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા, પરિવર્તન. સવાલ 3, સામાજિક રચનાતંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો. પ્રકરણ 6 તેના આટલા સવાલો. પહેલો ત્યાં પેરેગ્રાફ છે. તો પહેલો જવાબ સવાલ એમ છે, લગ્નના પ્રકાર શાના આધારે પડે છે? તો લગ્નના પ્રકારો સાથીની સંખ્યાના આધારે પડે છે. લગ્નના મુખ્ય પ્રકાર કેટલા છે? ક્યાં ક્યાં? લગ્નના 2 પ્રકારો છે, જેમ કે એકસાથી લગ્ન અને બહુસાથી લગ્ન. ત્રીજું, બહુસાથી લગ્નના પ્રકારો 2 થાય, બહુપત્નીત્વ લગ્ન અને બહુપતિત્વ લગ્ન. ચોથો જવાબ અહીંથી, એક પુરુષ ત્યાંથી તો ઓળખવામાં આવે ત્યાં સુધી. પાંચમો, લગ્ન સંબંધથી તે લગ્ન કહેવાય સુધી. હવે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો સવાલો. બીજો, સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો સમજાવો. તો આ સામાજિક સંસ્થાનો અર્થ વ્યાખ્યા એની અને તેના લક્ષણો બાજુમાં આપેલા છે. જો વલણ અને વર્તનની ઢબ, પછી સાંસ્કૃતિક પ્રતીકો, સાધન સગવડ, વર્તનના ધોરણો, વિચારસરણી વગેરે. સવાલ 3, કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકાર સમજાવો. જો આ કુટુંબનો અર્થ અને કુટુંબના પ્રકારો. જો આટલા પ્રકારો કુટુંબના: માતૃવંશી કુટુંબ, પિતૃવંશી કુટુંબ, માતૃસત્તાક કુટુંબ, પિતૃસત્તાક કુટુંબ, માતૃ સંસ્થાનીય કુટુંબ. ચોથો સવાલ, સામાજિક સંસ્થા તરીકે લગ્નના પ્રકારો સવિસ્તાર સમજાવો. જો આટલા પ્રકારો, તેમાં એકસાથી લગ્ન, બહુસાથી લગ્ન, તેમાં બહુપત્નીત્વ લગ્ન, ભગીની બહુપત્નીત્વ લગ્ન, અભગીની બહુપત્નીત્વ લગ્ન, બહુપતિત્વ લગ્ન, ભ્રાતૃકીય બહુપતિત્વ લગ્ન, અભ્રાતૃકીય બહુપતિત્વ લગ્ન. સવાલ 5, જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો. જ્ઞાતિના લક્ષણો ગોવિંદ સદાશિવ ઘોરીએ આપેલા છે. આ રીતે તેમાં કોટિક્રમ, ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો, વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો, વ્યવસાયની પસંદગી પર અંકુશ. છઠ્ઠો સવાલ, સામાજિક વર્ગના લક્ષણો જણાવો. તેમાં વર્ગ સમાનતા, ઊંચ નીચનો સ્વીકાર, સમાન સામાજિક દરજ્જો, અંતરલગ્ન, વર્ગનું એકમ કુટુંબ, સમાન જીવનશૈલી, સ્વયં જતીન. પ્રકરણ 7 તેના આટલા સવાલો. પહેલો જવાબ, સામાજિક સંશોધનના સોપાનોની ચર્ચા કરો. એમાં પહેલું, સંશોધન વિષયની પસંદગી. બીજું, સંશોધન આયોજન. ત્રીજું, ઉપકલ્પનાનું નિર્માણ. ચોથું, માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી.
પાંચમું, માહિતીનું એકત્રીકરણ. છઠ્ઠું, માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ. છઠ્ઠું, સંશોધનના તારણો અને સામાન્યીકરણ. બીજો સવાલ, પ્રશ્નાવલીનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. આટલો જવાબ. ત્રીજો સવાલ, સર્વેક્ષણ પદ્ધતિ વિશે વિગતવાર સમજ આપો. સવાલ ચોથો, સહભાગી અને અસહભાગી નિરીક્ષણ સમજાવો. જો સહભાગી નિરીક્ષણ અને અસહભાગી નિરીક્ષણ ઉપર આપેલું છે. પાંચમો સવાલ, વ્યક્તિ તપાસ પદ્ધતિ સમજાવો. આટલા સવાલો. વ્યક્તિ તપાસ પદ્ધતિની વિશેષતાઓ અને વ્યક્તિ તપાસ પદ્ધતિની ઉપયોગિતાઓ. હવે પ્રકરણ 8, તેના આટલા સવાલો. છઠ્ઠો પેરેગ્રાફ છે. પહેલો જવાબ ટીક થયેલો, બીજો થયેલો, પછી ત્રીજો અહીંથી અહીં સુધી, ચોથો, પાંચમો. સવાલ જવાબો. પહેલો, માનવ જીવનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. તેમાં જમીન પર પ્રભાવ, નિવસન તંત્ર પર અસર, ઋતુચક્ર પર અસર, વાયુમંડળ પર અસર, જળાશયો પર અસર, આરોગ્ય પર અસર, સામાજિક સંબંધો પર અસર, વનસ્પતિ પર અસર, પશુ જીવન પર અસર. બીજો, પર્યાવરણની માનવ જીવન પર અસરો વર્ણવો. પર્યાવરણની અસર, સ્થાનિક સંબંધ, જમીન અને માનવ જીવન, જળ અને માનવ જીવન, માટી, ખનિજ અને માનવ જીવન. ત્રીજો સવાલ, પર્યાવરણનો અર્થ આપી તેના મુખ્ય તત્વો જણાવો. જો પર્યાવરણનો અર્થ અને આ તેના મુખ્ય તત્વો. સજીવ તત્વ, નિર્જીવ તત્વ. સજીવમાં પાસે બે આવે, સર્જક, સંહારક. નિર્જીવમાં આવે અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ. પંચ મહાભૂત. ચોથો સવાલ, પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તાર માહિતી આપો. તો વાતાવરણ 800 થી 1000 કિમી સુધીનું. મૃદાવરણ, ભૂમિ ઉપરનું પડ. જલાવરણ, પૃથ્વી સપાટીના પાણીના આવરણને કહેવાય જલાવરણ. જૈવિક આવરણ. પાંચમો સવાલ, ચીપકો આંદોલન વિશે સમજૂતી આપો. તો આ સાથે અહીંયા વિભાગ ઈ પ્રકરણ 8 સાથે પૂરો થાય અને આ સાથે સમાજશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થયું. તો આ રીતે બધું પાકું કરજો. અને જો આ બધા વિડીયોની PDF જોતી હોય બધા વિષયોની, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક અપાયેલી છે અને પોસ્ટમાં પણ લિંક આપેલી છે. તેમાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો.